પ્રતિષ્ઠા થાય ને સાહેબ, તો આ પાંડુરંગ દાદા દ્રષ્ટાંત આપતા, જેનું છે એનું નામ લઈ લો. પાંડુરંગ દાદા સ્વાધ્યાયનું આટલી મોટી અદ્ભુત પ્રવૃત્તિ કરી, દાદાએ કરાવી. એનું એ કે ગધેડા ઉપર મૂર્તિ મૂકવામાં આવતી, મંદિરમાં મૂર્તિ થાય તો એને લઈ જવા માટે ગધેડું. આમ તો ગધેડું સૂફીઓનું વાહન ગણાય, અને ગધેડું ઉદાસીનતાનું પ્રતીક છે. ઉદાસીન ઉકરડા ઉપર એવી રીતે ઊભો હોય કે આપણને એમ થાય આની પરિક્રમા કરીએ, એવું એવું બહુ શાંત, ન કોઈ વેરી ન કોઈ મિત્ર, કાંઈ નહીં. પ્રજાપતિને ઘરે એનો નિવાસ. અને પ્રજાપતિ આપણે ત્યાં કુંભકાર જે છે, અમારે જૂના જમાનામાં ગામડાઓમાં સાધુ સંતો પ્રજાપતિને ઘરે, કારણ કે એ પ્રજાપતિ સર્જક છે, એને ઘરે ચાકડો છે, એને ઘરે નવા નવા ઘાટ ઘડાય છે, એટલે સાધુના ઉતારો કુંભારને ત્યાં ગણાતા. એવું કેટલાય પ્રજાપતિ ભાઈઓના સંગઠનો છે દેશમાં, એનો આખા સમાજ, એ બધા મારી પાસે આવે, બાપુ તમે એટલું બધું અમારું સન્માન કરો, અમારા સમાજને એક કથા આપો ને. મોરારી બાપુની કથા સાંભળાય, કરાવાય નહીં. વિનુભાઈ મહેતા એવું કહેતા, બાપુની કથા સંભળાય. કેટલું મોટું કરવું પડે, તમે કલ્પના કરો. એના કરતાં કાંઈ કરવું ન પડે, શાંતિથી જ્યાં જગ્યા મળે બેસીને 9 દિવસ સાંભળી લો અને તણટાણા જમી લો, કાંઈ કરવું જ ન પડે છે. વધારાનું શેરડીનો રસ પીતા જાય, કરાવાય નહીં કથા. નાની એવી સત્યનારાયણની કથા કરાવી દે કે અમારા માંડવાનો ન. અને પુરુષ હોય સત્યનારાયણની કથા પુરુષ કરાવે, અને બહેનોને મનોરથ થાય તો રાંદલ તેડવા, એમાં બધું આવી જાય. ડબલ લોટે રાંદલ તેડી નાખે, એટલે આપણા ઘરનું સત્કર્મ પૂરું થાય. બાકી કરાય. આ કેમ થાય સાહેબ, તમે કલ્પના કરો. પહેલાં એ સપનું લાગે કથા થશે ખાંડામાં, આટલું મોટું મેદાન મળશે, લોકો સાંભળવા આવશે, આટલી મોટી વ્યવસ્થા થશે, પાણીનો પ્રોબ્લેમ છે, આ છે, રસ્તાનો આમ થશે. પહેલાં સપનું લાગે, પછી 9 દિવસની કથા થાય ત્યારે બધું સત્ય લાગે, અને પૂરું થાય ત્યારે એમ લાગે કે આ તો સપનું હતું, ખબર ન રહી, એમ થઈ ગયું. એવું આ સત્કર્મ જે છે એ જરા પહેલું છે. તો ગધેડા ઉપર મૂર્તિ હોય ને મંદિરમાં લઈ જાય, એટલે ગધેડું તો ભાડે કર્યું હોય, હવે આ મૂર્તિને લઈ જવાની છે, અને ગધેડું પૂજાય, એટલે એને બધા અવિલ ગુલાલ નાખે, ગધેડાને હાર માળા પહેરા. પાંડુરંગ દાદા પાસેથી સાંભળેલું રાજુલાની શિબિરમાં, તો માળા પહેરાવે. અને ગધેડાના પીઠ ઉપર મૂર્તિ હોય ત્યારે ગધેડું આવે ને બધા જય જયકાર કરે, તો ગધેડું એને એમ કે બધા મને પગે લાગે, તો મારો જય જયકાર. એને